હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. તો એવી આશા સાથે મળી ગયા છે આપણે એક નવા બ્લોગમાં. તો આ બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, જો હજી હમણાં અમે અગાસી આવ્યા છીએ. નીચે ગરમી થતી હતી ઘરે, તો કીધું ચાલો આપણે અગાસીમાં આંટો મારી આવીએ. તો અહીંયા મજા આવે એવું છે, વાતાવરણ એવું સરસ છે, પવન છે અને હવામાન પણ સરસ છે. જો હું તમને બતાવું, ત્યાં સામે સ્કૂલ છે અને સ્કૂલે બધા વિદ્યાર્થીઓ બહાર કેવા સરસ બેઠા છે. અત્યારે ઠંડો પોર છે, સાંજના લગભગ કેટલા વાગ્યા છે, 6:30 જેવું થાય છે અને બધા ગ્રાઉન્ડમાં બેઠા છે. મજા આવે એવું છે વાતાવરણ. અત્યારે ઠંડુ છે, જરાક આખો બપોર તો તડકો જ હોય છે, ગરમી એટલી બધી હોય, પણ તડકાનું બારે કેમ નીકળવું. આ તો અત્યારના સરસ હોય છે, બધું વાતાવરણ સારું હોય છે. જો ફ્રેન્ડ્સ, તમને સામે સૂર્યનારાયણના દર્શન કરાવું છું. કેવું મસ્ત દેખાય છે ને, કેટલો સરસ સૂર્ય દેખાય છે. અત્યારે સૂર્ય આથમવાની તૈયારી છે, પણ તોય દિવસ અત્યારે છે એટલે ઉનાળાનો દિવસ એટલો તો લાંબો હોય. જો દેખાય છે ને ગિરનાર પર્વત, કેવો સરસ દેખાય. જો ને ગિરનાર પર્વત જ છે, સાચું કહું છું. એને ગટ્ટુ સાથે રમવાની બહુ મજા આવે છે. જા બા કબૂતર નાખે પાણી નાખવા આવે, સણ નાખવા આવું, બધું કરવા આવું. સને નાખી દઉં, વાટકો ભરી જવું ને એ પછી કયોક માથું વળી લેતી એને સણે નાખી દઉં, પાણી પાઈ દઉં, રકમમાં કરી ફસતી એટલો હલાઈ જાય બેન, નીચે ઉતરતી ના કરું. સાચી વાત છે. ઈ બાને આટો મારી દેવાય ને. ના પછી નીચે જાવ ને તો આમ ઉતરી જાવ, પણ સળદામાં છે ને પછી છાતી દબાણ આવે. શરીર કેવું તમારા ખાતે સારું છે, પણ પછી મને તકલીફ પડે. બાર બહુ બધી વાતો કરી, કેવી મજા આવી બારે વાતો કરીને. કા જે આ લોકોને ગટ્ટુ ને એને રમવાની મજા આવે છે. શું કરો છો તમે લોકો? હે ફ્રેન્ડ્સ, જો અહીંયા કબૂતર માટે છે ને અમે કુંડા ભરીએ છીએ રોજે અને ચણ પણ નાખીએ છીએ. જો અહીંયા તમને કુંડું બતાવું હમણાં. જો આ કુંડા દેખાય તમને, જોયા? જો અહીં કુંડું છે ને એ બધા, જો આ બધા જે થાંભલા છે ને આવા, માથે કુંડા ભરી રાખીએ. જો અને અહીંયા ડોલ ભરી છે. જો અહીં બધા પાણીના કુંડા ભરીએ અને ચણ નાખી જાય. બધા જેને જે રીતે ઠીક લાગે એમ ચણ નાખી જાય. અહીં કબૂતર બહુ જ આવે. જો સામે ચણ દેખાય છે. કોઈ ઘઉં નાખી જાય, કોઈ બાજરો નાખી જાય, કોઈ જુવાર નાખી જાય, એમ કબૂતર માટે ચણી નાખી જાય. જો આ પતરું છે ને પાછળ ફ્રેન્ડ્સ, પાછળ એક કબૂતર છે બિચારું, બીમાર હતું તે આજ મરી ગયું. ને કરું હું તમને બતાવવાની હતી આજે, પણ હવે તો કંઈ બતાવાય નહીં, એટલે હું આ બાજુ આવતી જ નહોતી. પણ હવે કીધું આ કુંડા બતાવીએ આપણે, પાણી ના ભરી દઈએ એટલે કબૂતરને. અને તમે લોકોએ, હું એમ કહું છું કે ક્યાંક એવી જગ્યા હોય ને તો અત્યારે કબૂતર કે જો આવું આનાથી છે ને બધાને ઠેબા આવે. જો આ છે ને બહુ ઠેબા આવે. જો હમણાં પડત, એક વખત તો પડી ગયા, પાછી બીજી વખત પડત. હમણાં ઊંચું જોઈને હાલતી હતી ને એમાં, તમારે વાતો કરતી કરતી હાલતી હતી. પક્ષી છે એ બિચારા અત્યારે તડકાના પાણી ક્યાં ગોતે બિચારા. તો બની શકે તો તમારા ઘરના રવેશમાં છે કે ગમે ને આજુબાજુમાં કુંડિયા એવા ભરીને રાખવા, કે પશુ પંખી ગમે એ હોય તો પાણી પી શકે બિચારા. આવા ઉનાળાના કાળઝાળ ગરમીના પાણી માટે બિચારા હેરાન થતા હોય તો એમ થાય કે આપણે થોડુંક પાણી ભરીએ તો બીજું તો કાંઈ આપણે ન કરી શકીએ, પણ પાણી ને ચણ ને એવું થોડું ઘણું આપણે કરી શકીએ. તો એવું કરે. અમારી ટબસની બાલ્કનીમાં છે ને કુંડું ઉપરા ઉપર એવું ગોઠવું છે, એમાં નીચે ચણ રહીએ ને ઉપર પાણી રહીએ, એવું ગોઠવું છે. હું તમને પછી બતાવીશ નીચે જઈશ એટલે. અને આ મિત્રો છે ને, હું તમને ટમેટા અમારે બતાવવાની હતી. તમને નીચે જાય ને એટલે તમને ટમેટા બતાવવા છે. એવા સરસ ટમેટા થયા છે ને વગર દવાએ એવું, અને કુંડામાં જ વાવ્યા છે.
ઓલા વેલાવાળા ટમેટા આવે ને ઉપર જાય એવા ટમેટા છે. તો એવા ટમેટા વાવ્યા છે અને બહુ સરસ ટમેટા આવ્યા છે, પણ ઉતારવા હતા ને તમે વિડીયો બનાવવા માટે રહેવા દીધા છે એક બેદી. તમે તો વિડીયો બની જાય ને પછી ઉતારીએ તો આપણા યુટ્યુબ ફેમિલીને જોવા મળે, જાણવા મળે. અને તમારે કહેવાનું છે કેવા ટમેટા થયા છે. અને એક લીમડાનો છોડવો છે, મીઠા લીમડાનો, એ હું બતાવીશ. પણ એમાં છે ને કંઈક રોગ લાગી ગયો હોય ને એવું લાગે છે, પણ શું છે ને મને કંઈ ખબર નથી પડતી. હું તમને બતાવીશ. જો તમને કંઈ ખબર હોય કે આને શું કહેવાય ને શેનાથી જાય તો મને પણ કંઈક હેલ્પ થશે તો જરાક કહેજો. કહેવા માટે વિનંતી એ ભગવાન. જો આનાથી હું પડી જાઉં છું, જો આજે એમને પડત. જો બાકી અત્યારે અગસ્ત્ય બહુ મજા આવે. વોકિંગનું વોકિંગ થઈ જાય ને બ્લોગ બની જાય, તમારે આરે વાતું થઈ જાય. જો હજી છોકરી બેઠી છે, તમને બતાવું કેવી મજા આવે હોસ્ટેલમાં ભણવાની. મિત્રો મને એમ થતું કે હાડું હજી એમ મનમાં ઓલું થાય કે ઓમ ભણ્યા ખરા, પણ હોસ્ટેલનો અનુભવ ક્યારેય નથી કર્યો. કેવી મજા આવે બધી બેનપણીઓ સાથે રહેવાની, કેવી મજા આવે એમાં હોસ્ટેલમાં. પણ એ એક અનુભવ નથી થયો હોસ્ટેલનું જીવન. જે સમજો ને કે સ્કૂલનું જીવન, હા કેવું સરસ હોય, કેવી મજા આવે. આખી લાઈફ જ જુદી હોય. એ અત્યારે જ્યારે ભણતા હોય ને તો એ કંઈ ખબર ન હોય, પણ હવે અત્યારે સમજાય કે હા કેવી લાઈફ હતી આપણી. અને અમે તો એન્જોય એટલું કર્યું છે સ્કૂલ લાઈફનું. બહુ મજા કરી છે, બહુ રમ્યા છે ને ભણ્યા છીએ. અને પહેલાંની યાદો છે ને તાજી થઈ જાય. આ લોકોને જોઈએ ને એટલે એમ યાદ આવી જાય કે આપણે કેમ સ્કૂલે જતા હતા. એ કેટલાના ડંકા પડ્યા? કેટલા વાગે? 7 વાગી ગયા છે મિત્રો, સાંજના 7 વાગી ગયા છે. તો હવે આપણે નીચે જવાની તૈયારી કરીએ ઘરે. અને ઘરે જઈને હું તમને ટમેટા બતાવું. એ પહેલાં કે અંધારું થઈ જાય. અંધારામાં જોવાની મજા નહીં આવે. બાકી આપણે લાઇટ તો છે ત્યાં, પણ તોય એ અંજવાળું દિવસ જેવી મજા ન આવે ને. તો ચાલો હું તમને બતાવું નીચે જઈને. હાલો ગોપાલ, અમારે ગોપી છે. અમે બે થઈને જો હમણાં તમને ટમેટા બતાવીએ ને ટમેટા ઉતારવાના છે, તો અમે ટમેટા ઉતારી પણ લઈએ. તમારા માટે ખાસ જોવા માટે મેં રાખ્યા હતા. આપણે સ્ટીક લઈ લઈએ અને જઈએ. થોડીક વાર યો ને, હજી થોડી વાર પછી અંધારું થઈ જશે તો ટમેટા નહીં દેખાય. નહીં દેખાય. ટમેટા કેમ દેખાય પછી? દેખાય 2 મિનિટ વાત કરો. 2 મિનિટ હાલો 2 મિનિટ રોકાઈ જાય. દીકાની રિક્વેસ્ટ છે કે ચાલો 2 મિનિટ રોકાઈ જાય. હાલો તો 2 મિનિટ. જો કે મને મન નથી થતું ઘરે જવાનું નીચે. મજા આવે એવું છે. એવો સરસ થોડો ધીમો ધીમો પવન વાય છે અને વાતાવરણ એવું સરસ છે. સૂર્યનારાયણ તો જો છુપાઈ ગયા. સૂર્યનારાયણ તો વયા ગયા. હમણાં બતાવ્યા હતા મેં સૂર્ય દાદાને. જો એટલી વારમાં સૂર્યનારાયણ અસ્ત થઈ ગયા છે. પણ આ તો ઉનાળો છે એટલે હજી અંજવાળું છે. તો અત્યારે શિયાળામાં તો ઉટાણું થાય ને એટલે અંધારું થઈ ગયું હોય. જ્યાં બાને મજા આવે છે અહીંયા આગળ. એ અમારી હારો હાર છે. જો હા હાલીએ તો પગ મોકળા થાય કા. હે હા સારું ને. હા બેટા હાલે એ તો ધ્યાનમાં નહોતો. ફટાકડો ફૂટ્યો છે. એનો ફૂટ્યો શું કામ ફૂટ્યો? તો એનો ફટાકડો હતો. હા રોજ આજ ઘણી છોકરીઓ લેતી ને કહેતી. રોજા હોય મુસલમાનનું. જો આ છે ને મુસલમાનના રોજા છૂટે ને એટલે જો આ ફટાકડા ફૂટે. હે ખજૂર ખાય પેલો પછી પાણી પીએ એવું હોય? હા મિત્ર ક્યાંય અમારી એક ભાઈ હતા ને તે ક્યાંય બા અમે એ પણ બાસ કહેતી હતી, પણ એને ઘરવાળા અમારે ભેગો રહેતો છેક. હા હા કે બા અમે પેલો છે ને ખજૂર રોજો છૂટે ને એટલે ખજૂર ખાઈએ, મીઠું મોઢું કરીએ, પછી પાણી પીએ. એટલે ખબર છે. જો આ બાને બધી ખબર છે. મુસલમાનના રોજા છૂટે નહીં, કારણ કે એને ભેગા એક રહેતા ભાઈ મુસલમાનના. એટલે અહીંયાથી છે ને અમારા મંદિર દેખાય. જો હનુમાન દાદાનું મંદિર દેખાય ફ્રેન્ડ્સ. હું તમને બતાવું. જો દેખાય નાનકડું એવું છે ને. જો હનુમાન દાદાનું મંદિર છે. બહુ સરસ છે. અહીંયા બટુક પૂજન થાય છે. અને જ્યારે પણ ધાર્મિક પ્રસંગ હોય ને એ બધા અહીંયા આગળ ઉજવાય છે. અને જો દેખાય ને મોટું ઈ સત્સંગ હોલ બનાવ્યો છે. હા જો મંદિરની પાછળ છે ને એ સત્સંગ હોલ છે ફ્રેન્ડ્સ. અને એના માટે પાછું એવું બધું ગોઠવેલું છે કે જેને નાનો મોટો પ્રસંગ હોય ને તો એમ કે પહોંચી ન શકતા હોય કે કોઈ નબળા હોય તો એ લોકોને અહીંયા આગળ પ્રસંગ નાનો મોટો કરવો હોય તો
થઈ જાય ફ્રીમાં એમને. એટલે શું એ લોકોને વાડી કે એવું કંઈ રાખવું ન પડે અને આરામથી અહીંયા આગળ થઈ જાય. કે પછી કોઈ છોકરા હોય એને ભણવું હોય વાંચવું હોય રાતે લાઇટ વાઇટ ન હોય તો અહીંયા બધી સુવિધા છે જનરેટરની ને એવી બધી. તો છોકરાઓને વાંચવા લખવા માટે સુવિધા રાખી છે આમાં. તો એવું બધું સગવડ કરી છે અહીંયા મંદિરની પાછળ. જો હું તમને બતાવું. જો અહીંયાથી બહુ જાજુ નથી દેખાતું પણ આટલું તો દેખાય જ છે. જો ત્યાં મંદિરની આરતી થાય છે હનુમાન દાદાની. આવું છે ને તમારે? નહીં હજી નથી જવું. હજી 2 મિનિટ. હાલો હાલો. હજી 2 મિનિટ. હવે 2 મિનિટ ન હોય, અંધારું થઈ જશે પછી. અંધારું થઈ જાય ટમેટા અહીં દેખાય. જો જો ટમેટા દેખાય છે તમને બધા? જો કેવા સરસ ટમેટા દેખાય છે ને? લાલ લાલ ટમેટા જોઈને ખાવાનું મન થઈ જાય એવા. તો ફ્રેન્ડ્સ આ ઉતારવાના હતા કેટલા ટાઈમથી પણ છે ને તમારા માટે રાખ્યા હતા. જોઈને ખાવાનું મન થાય છે. બહુ સરસ ટમેટા આવ્યા છે મિત્રો. જોઈને ખાવાનું મન થઈ જાય. છેક નીચે સુધી છે. એટલે હું તમને બતાવું કે અમે શું શું વાવ્યું છે. બિલકુલ દવા વગરના ઓર્ગેનિક ટમેટા છે. આપણે ઘરના ટમેટા હોય એમાં તો કંઈ કહેવા પણ ન હોય. જો ગોપી ટમેટા બતાવે છે કેટલા ટમેટા આવ્યા છે. કાચા એ છે અને પાકાય છે. આ જો ઊંધું આવ્યું. તોડી લેજી. આ ત્રણેય જોડવા લાવ ડીશ લાવ. નિરાતે તોડજો બેટા, ડાળખી ભાંગે નહીં. જો અમારા ઘરના લાલ લાલ ટમેટા, લાલ ટમેટા છે ને નથી સરસ. હા લઈ લે. પાકા છે, પાકા ટમેટા પાકા જેટલા છે બધે લઈ જ લેવા છે. કોમેડી આવવાના તો લઈ લેના. જેમ વિડીયો ઉતારો ચાલે કમેન્ટ કરવા દીધું. હજી તો છે કેટલા બધા. જો ફ્રેન્ડ્સ આ ઘરની ટમેટીમાંથી એટલા ટમેટા ઉતરા જોઈ લો કેટલા છે. હજી તો નીચે છે. જો જો કેટલા બધા ટમેટા છે ફ્રેન્ડ્સ. હમણાં ઝપટ કરી જાવ. કેવા સરસ ટમેટા છે. ટાટા તમે બધી વાતો કરો, હું ટમેટા ખાઉં છું. જો આ રીંગણી છે. રીંગણી એ વાવી છે ને રીંગણા હમણાં આવવાની તૈયારી છે. જો આમાં રીંગણા આવે એમ છે. હું તમને બતાવું. જો છે ને જો કેમ છે બાકી. મારી કાળીને રીંગણી રે ટમેટી રે. હજી તો આમાં કેટલાય કાચા ટમેટા છે. હજી કણે ચડેલા છે. પાકા ટમેટા છે. જો અહીંથી હજી ઉતારતા ભૂલી ગઈ છે. જાય ટમેટું છે. હજી પાકું ટમેટું છે. ભૂલી ગઈ છે. જ્યાં તુલસી માતા છે. કેવા લીલાછમ છે. ત્યાં માંજર તોડવાનું રહી ગયું છે. માંજર તોડી નહીં ખાતા પણ ક્યાંક ક્યાંક રહી ગયા છે. પછી તોડી લેશું. જો બીજી ટમેટીમાં હજી કાચા ટમેટા છે. પાકા ઉતારી લીધા. હજી કાચા કેટલા બધા છે. મિત્રો આટલા બધા ટમેટા આવે છે ને એનું કારણ એ બહુ જાણવા જેવું છે. પણ એ હું પછી તમને કાલના વ્લોગમાં કહીશ કેવી રીતે હું આ ટમેટા આટલા બધાનો પાક લઉં છું અને આટલા બધા ટમેટા શું કામ આવે છે ને કેવી રીતે આવે છે. એ પહેલાં મારે તમને એક પૂછવું છે. આ છે ને મિત્રો મીઠા લીમડાનું રોપડો છે, છોડવો છે મતલબ. જો હું તમને નિરાતે બતાવું. આમાં છે ને કેવું છે કે જો આમાં કાળી કાળી ટીપકી થઈ ગઈ છે. દેખાતી હોય તો તમને મિત્રો જો દેખાય છે ને. આવું કેમ થઈ ગયું છે ને ખબર નથી. શું કામે થતું હશે અને શું કામે થયું છે એ ખબર નથી મને. હું આનું કારણ ગોતું છું પણ મને જડતું નથી. જો કેવા થઈ ગયા છે પાંદડા. જરાય આમ મજા નથી આવતી મને. જરાય નથી ગમતું આવું. જો કેવા થઈ ગયા છે કાળા કાળા ટીપકાવાળા પાંદડા. જો છે ને આને જાય કેવી રીતે ને આ ટીપકા કેવી રીતે મટી જાય ને એવું મારે જાણવું છે. જો કોઈને ખબર હોય ને તો કહેજો મને કે આને કેમ મટાડવું. મને એવું લાગે છે કે કંઈક એક જાતનો રોગ જ છે લીમડાનો ઝાડ થતા હશે એવું વિચારું છું. જો કે
પણ એને મટાડવો કઈ રીતે ને એને ભગાડવો કઈ રીતે આ રોગને એ મને નથી ખબર હવે. તો એનું કારણ હોતું છું, જો તમને કોઈને ખબર હોય ને તો કહેજો. અને આ શેનાથી દૂર થઈ જાય આમાંથી અને લીમડો સરસ થઈ જાય પાછો એવું કહેજો. કારણ કે મને આવું બધું બહુ છે ને શોખ બહુ જ છે, પણ આવું કંઈક થાય ને એટલે મારું જીવ બળે. પછી મને એમ થાય કે આવું કેમ થયું હોય છે, આવું કેમ થયું હોય છે વિચારે રાખતી હોય પછી હું. અને જો અહીંયા ફુદીનો વાવ્યો છે, ફુદીનો એટલો સરસ થયો છે, જો કુંડામાં જ વાવું છું બધું. અને એમાંય 2 તુલસીજીના રૂપડા થયા છે. આવું બધું વાવવાનો બહુ શોખ, એટલે ઘરની બારે મેં થોડા કુંડા રાખ્યા છે. પછી હું તમને બતાવું ત્યાં સુધી. અત્યારે બ્લોગ બનાવતા ક્યાં ખાવું, હમણાં તરબૂચ ખાતું તો તઈ બનાવ્યો તો થાય. લાઈટ તો કઈ લાઈટ નથી નહીં, ત્યાંથી કરીએ છે. અહીંયા ઉપર લાઈટ નથી, તમને કેમ બતાવું? લાઈટ હોય તો તમને દેખાય ને. જો હાસ, જો લાઈટ થઈ. જો આ મની પ્લાન્ટ છે, ધનવેલ ટૂંકમાં, બરાબર. એ મને બહુ જ શોખ. મને છે ને દરવાજાની આજુબાજુ આખી લગાવીને એ બહુ ગમે. તો અહીંયા સુધી પહોંચી છે. ધીમે ધીમે વધશે એટલે આખી દરવાજાની આરપાર થઈ જશે. નાગરવેલ છે, પણ નાગરવેલ બિચારી મરતી જીવે છે. એવું બધું છે. તિલક તુલસી હમણાં મોટો બધા થઈ ગયા હતા ને તો કાઢી નાખ્યો, એમાંથી ડાળખો વાવી દીધો. તો એમ થતું હતું કે થશે કે નહીં થાય, કે તો વળી થઈ ગયું સરસનું. જો આ જો હું તમને બતાવું ને, આ છે ને આ ઝાડવું મેં આ બેનને મોટું હતું ને 2 હતા તો એક દઈ દીધું, મેં લ્યો તમે, એટલે એને દઈ દીધું. જો એનું ઝાડવું કેવડું મોટું છે. એ ઝાડવું એવડું ને એવડું જ હતું, એ વાવી દીધું તોય થઈ ગયું. જો ચોટી ગયું સરસનું. આ ઈ જ છે, પણ આ મોટું હતું ને એ મેં જવા દીધું ને એમાંથી આ ડાળખું વાવી દીધું તોય જો સરસ ચોટી ગયું છે. કટિંગ કરીને વાવી દીધું હતું. અજમો છે, અજમો મોટો બધો થઈ ગયો તો પછી જવા દીધો. હાલવા ચાલવા નડતો હતો ને કાપી નાખ્યો તો આટલો રાખ્યો છે. હવે એમાંથી નહીં ગ્રો થઈ રાખશે. પછી આ 100 પીસ છે, કેવું સરસ છે જો. એટલે આમ છે ને મને ઝાડવાનો બહુ શોખ, બહુ એવું બધું ગમે મને. હજી જો મારા છે ને કુંવારપાઠું હતું સરસનું, પણ કુંવારપાઠું નીકળી ગયું એકવાર, પછી નથી થતું. મળે ને તો વાવી દેવું છે મારે. તો હું છે ને ક્યાંક બહાર ગઈ હોય ને તો ત્યાંથી મને કંઈક રોપડો મળે ને તો હું લઈ લઉં ત્યાંથી. કે હું ક્યાંક બહાર ગઈ હોય ને તો મને ક્યાંક છોડ કે એવું કંઈક જોવા મળે ને તો હું લઈ લઉં, મને બહુ જ ગમે. પછી ઘરે આવીને કુંડામાં વાવી દઉં. અને પછી ખાતર નાખવું ને, ખાતર એટલે છાણિયું ખાતર જ હોય, બીજું કંઈ નથી નાખતી હું. છાણિયું ખાતર હોય ને કિચન વેસ્ટ હોય ને એવું તમને પછી બતાવીશ કે હું કઈ રીતે ખાતર તૈયાર કરું છું. મારા છોડવા માટે સ્પેશિયલ ખાતર હું બનાવું છું. તો ચાલો મિત્રો, હવે બહુ મોડું થઈ ગયું છે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે પાછા કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને કેવો લાગ્યો તો એના માટે તમારે કોમેન્ટ કરવાની છે, કારણ કે તમારા સપોર્ટની મને ખૂબ જરૂર છે, બહુ જ જરૂર છે. જો તમે સપોર્ટ કરશો તો મને પણ આવા વિડીયોઝ બનાવવાની મજા આવશે. અને મતલબ એમ કે શું કહેવાય એને, હા, તમારી કોમેન્ટથી, તમારી લાઈકથી હું છે ને મોટિવેશન મને મળે છે કે ચાલો હું નવા વિડીયોઝ બનાવું તો મને મજા આવે. પણ તમારી કોમેન્ટ હોય કે તમારી લાઈક હોય અને જે કંઈ પણ, અને હા, જો પેલું મીઠા લીમડાનું મેં તમને કીધું છે ને, એના માટે કાંઈ પણ સોલ્યુશન તમારી પાસે હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો, કે જેથી કરીને મારો લીમડો સરસ થઈ જાય. પ્લીઝ અને પ્લીઝ મને સપોર્ટ કરજો. તમારા સપોર્ટની મને બહુ જરૂર છે. આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો.